નમસ્કાર, દિવ્ય ભાસ્કરની ખાસ સિરીઝ ગુજરાતના બિગ પ્રોજેક્ટ્સમાં આપનું સ્વાગત છે. હું છું ચિંતન. આજે વાત કરવાની છે ગુજરાતના સ્માર્ટ લોકો માટે બની રહેલા સ્માર્ટ શહેરની, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ ડ્રીમ પ્રોજેક્ટ છે. કેવું હશે આ સ્માર્ટ સિટી? ધોલેરા સ્માર્ટ સિટીની અંદર શું ખાસિયતો છે અને ક્યારે બનીને તૈયાર થશે? ચાલો જોઈએ. સિંગાપોરને પણ ઝાંખું પાડી દેવા સપનાઓ સાથે આકાર લઈ રહેલું શહેર 920 સ્ક્વેર કિલોમીટર એરિયામાં ફેલાયેલું હશે, જેમાં રેસિડેન્શિયલ, ઇન્ડસ્ટ્રીયલ અને કોમર્શિયલ એરિયા હશે. સિટીની ચારે બાજુ ગ્રીન ઝોન ડેવલપ કરાશે. હાલ 22.54 કિલોમીટર એરિયામાં ફેઝ 1નું કામ ચાલુ થઈ ગયું છે. ફેઝ 1માં ઇન્ટરનલ રોડ નેટવર્ક, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, વોટર સપ્લાય અને સ્ટોરેજ માટેની ટાંકી છે. એ સિવાયની સુવિધા તમને સ્પોટ પરથી બતાવું. ધોલેરા સ્માર્ટ સિટીનું આ એ લોકેશન છે જ્યાં નજીકમાં જ 3 ફેસિલિટીઝ છે: હોસ્પિટલ, સ્કૂલ અને ફાયર સ્ટેશન. અહીંયા એક 200 બેડની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ પણ બનવા જઈ રહી છે, જેની અંદર આઈસીયુ અને જનરલ વોર્ડ પણ હશે. અહીંયા જે સ્કૂલ બનશે એની અંદર 12મા ધોરણ સુધીનું એજ્યુકેશન હશે. સાયન્સ, આર્ટ્સ અને કોમર્સ આ ત્રણેય સ્ટ્રીમ હશે. ફાયર સ્ટેશનની વિશેષતા જાણીએ તો અહીંયા 5 લાખ લીટર પાણીનો સંગ્રહ કરી શકાશે. 11 ગેરેજ વાળું આ ફાયર સ્ટેશન હશે. નજીકમાં જ અહીંયા સ્ટાફ ક્વાર્ટર છે, એટલે કોઈ પણ સમયે જો ઇમરજન્સીની ઘટના બને તો તાબડતોબ આખા સ્માર્ટ સિટીની અંદર કોઈ પણ સમયે ફાયર સ્ટેશનમાંથી પાણીનો સંગ્રહ ત્યાં પહોંચાડી શકાય અને આગને ઓલવી શકાય. કેનાલની બાજુમાં જ અહીંયા કેનાલ ફ્રન્ટ બનાવવામાં આવ્યું છે, એટલે રિવર ફ્રન્ટ. અહીંયા લોકો માટે ફૂટપાથની વ્યવસ્થા છે. સાથે જ અહીંયા સાયકલિંગ